આગળ વાત કરીશું સુરતથી। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખાવાવ રોડ વિસ્તારમાં ગતકે સવારે જાણકારીઓ અને અકસ્માતની ઘટના મળી હતી, જેમાં વન વિભાગની ઉચ્ચ અધિકારી સોનલ સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગંભીર રીતે ઘાયલ થયા હતા। શરૂઆતમાં તે કારનો અકસ્માત માનવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલમાં કરવામાં આવેલા સ્કેનમાં અંદાજિત પર માથાના ભાગે ગોળી વાગેલું હોવાનું બહાર આવ્યું છે। પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર તપાસ શરૂ કરી હતી કે આ ગોળી કોણે મારી અને કેમ। તપાસમાં ગાડીમાં શરૂમાં એક્સિડન્ટ કહેવાનો પ્રયાસ થયો હતો, પણ હવે બનાવના તમામ પરિપ્રેક્ષ્યનું નિરીક્ષણ થતું હોય છે। દીકરો હાજર હતો અને કારમાં યાત્રી તરીકે હતો, આથી પણ પૂછપરછ ચાલી રહી છે। સ્થાનિક એલસીબી, એસઓજી અને એફએસએલ ટીમો સાથે ઘટનાની ગંભીરતા પ્રમાણે પગલાં લેવામાં આવ્યા છે। સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે। એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે। એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી। અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી, પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્ન ચાલુ છે। હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ